ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં બીજી યુનિવર્સિટીનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી ઓફ વોલેંગોંગનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન માટે મહત્વનો દિવસ છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ પણ જણાવ્યું હતું। ત્યાં આપણે જણાવી દઈએ કે ગિફ્ટ સિટી હવે માત્ર આઈટી તેમજ સ્ટોક માર્કેટ પૂરતું સીમિત રહ્યું નથી। હવે ગિફ્ટ સિટી ધીરે ધીરે એજ્યુકેશન હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। થોડા સમય અગાઉ ઓસ્ટ્રેલિયાની પહેલી યુનિવર્સિટીનું પણ અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે બીજી યુનિવર્સિટીનું સેટઅપ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। અહીંયા ભવિષ્યમાં ફક્ત ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશથી પણ આવનારા વિદ્યાર્થીઓ લાભ લેશે। સિટી ખાતે બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વોલંગોંગ યુનિવર્સિટી એ ઇન્ડિયાની જે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના રેન્કિંગ્સ આપવામાં આવે છે એમાં 3જા નંબરની યુનિવર્સિટી છે। ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન સેક્ટર માટે આજનો દિવસ એક ખૂબ મહત્વનો છે। ગિફ્ટ સિટી હવે માત્ર ફિનટેક, આઈટી અને ફાઇનાન્શિયલ હબ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બી બનતું જઈ રહ્યું છે। થોડા સમય અગાઉ જ ઓસ્ટ્રેલિયાની પહેલી યુનિવર્સિટી